અને હવે સીધા જ જઈએ ગાંધીનગર, જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલ સંબોધન કરી રહ્યા છે. પણ નગરજનોની સુખાકારી સુવિધાઓમાં સુધારો થાય તેવા કામ ઓછા થતા શ્રી મોદી સાહેબે શહેરી વિકાસની આખી પરિભાષા તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં બદલી નાખી છે. આજે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને પ્રેરણાથી આપણું ગુજરાત શહેરી વિકાસ સહિત સર્વાંગી વિકાસનું રોલ મોડેલ સ્ટેટ બન્યું છે. ગુજરાતના શહેરીકરણને સુવ્યવસ્થિત અને આયોજિત બનાવવા શ્રી નરેન્દ્રભાઈએ દેશમાં પહેલીવાર 2005માં શહેરી વિકાસને સમર્પિત થીમ સાથે શહેરી વિકાસ વર્ષ ઉજવ્યું. 2005ના શહેરી વિકાસ વર્ષનું વિઝન શહેરી વિકાસ કાર્યક્રમનો કાર્યક્ષમ અમલ કરીને સક્રિય જનભાગીદારીથી ગતિશીલ, સ્વચ્છ, સુંદર શહેરો ડેવલપ કરવાનું હતું. વિકાસની ગતિવિધિમાં જનભાગીદારીને સક્રિયપણે જોડવાની બ્લુપ્રિન્ટ આપીને શહેરોને ઉર્જાવાન બનાવ્યા. નગર મહાનગરોમાં લેક ડેવલપમેન્ટ, અંડરબ્રિજ, ઓવરબ્રિજ, રમતગમતના સાધનો, ગાર્ડન ડેવલપમેન્ટ, લાઇબ્રેરી, કોમ્યુનિટી હોલ જેવી સગવડો વિકસાવી અને શહેરી લોકોના જીવન ધોરણ સુવિધાયુક્ત બને તેવા નગર વિકાસના કામોનો નવો અધ્યાય શરૂ થયો. લોકોમાં પણ નગર શહેર પ્રત્યે પોતિકાપણાનો ભાવ જાગે અને નગર સુખાકારીના કામોમાં નવા માપદંડ પ્રસ્થાપિત થાય તેવી નેમ સાકાર થઈ. સિવિક સેન્ટર શરૂ કરાવીને સિટીઝન સેન્ટ્રિક સેવાઓ ઓનલાઈન મળતી થઈ અને ઇઝ ઓફ લિવિંગ વધવાની શરૂઆત થઈ. 2005નું એ શહેરી વિકાસ વર્ષ આજે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથેના સ્માર્ટ સિટીનો સંગીન પાયો બન્યો છે. આજે આ 2 દશકામાં પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતે શહેરી જન સુખાકારી અને સુવિધાઓના અનેક પ્રકલ્પો આયામો સફળતાપૂર્વક પાર પાડ્યા છે. પહેલા શહેરી વિકાસના બજેટ માત્ર 3 આંકડામાં બનતા અને તેને આ શહેરી વિકાસને સમર્પિત યોજનાથી ક્રમશઃ વધાર્યું. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આપણે આ વર્ષે 30,000 કરોડથી વધુ રકમનું બજેટ શહેરી વિકાસ માટે ફાળવ્યું છે. વડાપ્રધાનશ્રીના વિઝનથી આકાર પામેલા ગિફ્ટ સિટી, ડ્રીમ સિટી, સાબરમતી રિવરફ્રન્ટ, BRTS, મેટ્રો સહિત શહેરોને આગવી ઓળખ અપાવતા આઇકોનિક પ્રોજેક્ટ ગુજરાતના આધુનિક શહેરીકરણની ઓળખ બની ગયા છે. વડાપ્રધાનશ્રી તરીકેનું શાસન દાયિત્વ સંભાળ્યું ત્યારથી આદરણીય શ્રી મોદી સાહેબે દેશના શહેરી ક્ષેત્રોની કાયાપલટ કરવાનો યજ્ઞ આદર્યો છે. ગુજરાતને તો ડબલ એન્જિન સરકારના બેવડા લાભ શહેરી વિકાસના કામો માટે પણ મળ્યા છે. નાના નગરોના વિકાસ માટે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવેલા અમૃત યોજનામાં ગુજરાતને અત્યાર સુધી 3600 કરોડ રૂપિયા અને સ્માર્ટ સિટી અંતર્ગત 6 શહેરોમાં 1753 કરોડ રૂપિયા મળ્યા છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં શહેરી ક્ષેત્રમાં 9.66 લાખ જેટલા આવાસો મંજૂર થયા છે અને 9 લાખ જેટલા પરિપૂર્ણ પણ થઈ ગયા છે. 2025ના શહેરી વિકાસ વર્ષમાં આદરણીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં લોકોના હેપીનેસ ઇન્ડેક્સને ઊંચો લઈ જઈ અર્નિંગ વેલ, લિવિંગ વેલને પ્રોત્સાહન આપવું છે. આ ઉપરાંત 5,536 કરોડ રૂપિયાના 27 જેટલા વિકાસ કામોની ભેટ પણ તેમના વરદ હસ્તે આપણને મળવાની છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ અમૃતકાળ દેશના વિકાસ માટેનો અમૃતકાળ છે. આ અમૃતકાળમાં વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આપણા નગરો હરિયાળા અને સ્વચ્છ બને, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથે સ્માર્ટ સિટીઝ બને તેવા નિર્ધાર આ શહેરી વિકાસ વર્ષમાં સૌ સાથે મળીને પાર પાડીશું તેવો વિશ્વાસ વડાપ્રધાનશ્રીને આપીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. માનનીય મુખ્યમંત્રી શ્રી, આપનો હૃદયથી આભાર માનીએ છીએ. આપના પ્રેરણાદાયક સંબોધને विकास यात्रा में नवी ऊर्जा ने दृढ़ता आपी है. आज का यह विशेष क्षण है गुजरात की शहरी विकास गाथा में एक स्वर्णिम अध्याय के आरंभ का, जिसकी नींव माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के यशस्वी नेतृत्व में रखी गई थी. और आज उन्हीं शुभ कर कमलों से हो रहा है अर्बन डेवलपमेंट ईयर 2025 का भव्य शुभारंभ. इस अवसर पर माननीय प्रधानमंत्री जी द्वारा आरंभ होंगे अर्बन डेवलपमेंट ईयर 2025 का लोगो, राज्य स्तरीय एक्शन प्लान,
स्वच्छ वायु एक्शन प्लान और 3,300 करोड़ की वित्तीय सहाय वितरण, जो 17 महानगर पालिकाओं और 149 नगर पालिकाओं के लिए परिवर्तन की रेखा खींचेगा और 1 साल के लिए मजबूत एक्शन प्लान तैयार किया गया है। साथ ही आज लोकार्पित हो रहे हैं साबरमती रिवर फ्रंट फेज 3, नदी और नगर के रिश्ते को नया जीवन देता हुआ। शुरू होने जा रही है आधुनिक तकनीक, अनुभवी विशेषज्ञ, उन्नत इलाज की सुविधा गांधीनगर की यूएन मेहता इंस्टीट्यूट ऑफ कार्डियोलॉजी एंड रिसर्च सेंटर। प्रधानमंत्री आवास योजना के अंतर्गत बनकर तैयार हुए 22,000 से अधिक नवनिर्मित गृह। ये सिर्फ ईंट पत्थर के मकान नहीं, बल्कि हजारों परिवारों, विशेषकर हमारी माताओं बहनों के सपनों के घर हैं, जहां आशाएं बसेंगी और आत्मसम्मान के दीप जलेंगे। सदैव जनसेवा और जल सेवा को प्राथमिकता देने वाले माननीय प्रधानमंत्री जी आज थराद धानेरा दियोदर लाखानी पाइपलाइन और अमृत 2.0 अंतर्गत बोटाद, खेड़ा, महमदाबाद, धंधुका, नडियाद, हिरपुरा बैरेज का खातमुहूर्त एवं लोकार्पण करेंगे। 1800 बेड वाली अहमदाबाद सिविल हॉस्पिटल असारवा संक्रामक रोगों से लेकर आपातकालीन स्थिति एवं हर रोग में मरीजों की सेवा के लिए सुसज्ज होगी। वाइल्ड वैली बायोडायवर्सिटी पार्क सूरत प्रकृति के संग जीने की प्रेरणा देगा तथा राज्य भर में सड़क भवन निर्माण के कार्य हैं जो विकास की एकता का मार्ग बनते हैं। इन सभी परियोजनाओं के माध्यम से एक समृद्ध, स्वस्थ और सक्षम गुजरात से लेकर विकसित भारत के सपने को साकार करने की दिशा में हम एक और महत्वपूर्ण कदम बढ़ा रहे हैं। अब हम सादर आमंत्रित करते हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को कि कृपया रिमोट के माध्यम से 5,536 करोड़ के विकास योजनाओं का लोकार्पण, खातमुहूर्त एवं ऐलान गुजरात से पूरे भारत की शहरी विकास गाथा में एक और स्वर्णिम अध्याय जोड़ें।